આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વરસાદ, ઠેર ઠેર કરા સાથે વરસાદને કારણે વ્યાપક નુકસાન. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત, વાવાઝોડાને પગલે કેરીઓ ખરી પડી. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે અગમચેતી જાહેર કરાઈ. સીબીએસઈના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયનું ધોરણ 12નું 98.9 અને ધોરણ 10નું 99.2% પરિણામ. ભરતી બોર્ડ દ્વારા લેવાનારી લોકરક્ષકની પરીક્ષા માટે 9,83,000 અને પીએસઆઈની ભરતી માટે 4.5 લાખ અરજીઓ મળી. અને અમદાવાદમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં વરસાદનું વિઘ્ન, વરસાદને કારણે ટોસ મોડો ઉછાળાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં કેટલાક સ્થળોએ આજે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે, જેમાં મોડી સાંજે અમદાવાદ, મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાવનગરના શિહોરના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, ખારી અને આજુબાજુના ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો. બોટાદમાં પણ ભારે વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. બોટાદમાં અનેક સ્થળોએ કરા પડ્યા હતા. સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે પડેલા વરસાદને પગલે ગિરનારા સ્થિત આશ્રમ શાળાને નુકસાન થયું હતું. કપરાડાના ગિરનારા અને હુડા ગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે તાપીમાં વરસેલા વાવાઝોડા સાથેના ધોધમાર વરસાદે રસ્તાઓને જળબંબાકાર બનાવી દીધા હતા. લખાલી, કરંજવેલ ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં કરા પડ્યા હતા. બીજી તરફ અરવલ્લીના મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પવન ફૂંકાયો તો શામળાજીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં પણ કરા પડ્યા હતા, જ્યારે ગાંધીનગરને પણ વરસાદ ભીંજવી ગયો હતો. અનેક સ્થળોએ વાવાઝોડાને કારણે ઝાડ પડવાના બનાવો પણ નોંધાયા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16 મે સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાકને સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે. પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવાની સલાહ પણ અપાઈ છે. પાકના ઢગલાની નીચે પાણી જતું અટકે તે માટે ફરતી બાજુ માટીની પાળો બનાવવાનું પણ સૂચન કરાયું છે. વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા અને એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે. ડાંગ જિલ્લામાં પડેલ વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સાપુતારાના શામગહન પંથકમાં વરસાદ કરા સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, જેને પગલે ડાંગના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થયું છે. શામગહન અને તેની આજુબાજુના પંથક સાથે ગિરિમથકની તળેટીના વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવનને કારણે કેરીઓ જમીન પર પડી ગઈ હોવાનું ડાંગના ખેડૂત નામદેવ ગઢવીએ જણાવ્યું હતું. વર્ષ 2016-17માં 150 થી 200 કલમ રોપેલી છે, જેમાં ગયા વર્ષે લાખ રૂપિયાની ઉપર 1,10,000 જેટલી કેરીનું વેચાણ છે. મારે આંબાવાડીમાં દશેરો, લંગડા, કેસર, આમ્રપાલી ઝાડો રોપેલ છે. મેં ગઈકાલે બરફના કરા જોડે વરસાદ પડ્યો તો ઘણું નુકસાન થયેલ છે. લગભગ લાખ રૂપિયા 2 લાખની ઉપર જેવા નુકસાન થયેલ છે મારા ખેતરમાં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_Ahmedabadને ફોલો કરી શકો છો. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ આજે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. CBSEએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 87.98% વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી છે, જ્યારે ધોરણ 10નું 3.60% પરિણામ જાહેર થયું છે. પાસ થવાની ટકાવારી ગત વર્ષની સરખામણીએ 0.65% વધુ છે. આ પરીક્ષામાં 24,000થી વધુ ઉમેદવારોએ 95%થી વધુ ગુણ મેળવ્યા છે અને 1,16,000થી વધુ વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવ્યા છે.
અમદાવાદના શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય સંકુલના વિવિધ સેન્ટરમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયું છે. ધોરણ 12માં કુલ 474 વિદ્યાર્થીઓમાંથી 469 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને પરીક્ષાનું પરિણામ 98.9% જેટલું આવ્યું છે. કેન્દ્રીય શાળાઓ ધાંગધ્રા અને વિરમગામના સેન્ટરનું પરિણામ 100% રહ્યું છે. ધોરણ 10માં 654 વિદ્યાર્થીઓમાંથી 649 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે પરિણામ 99.2% જાહેર થયું છે. લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટેના અરજીપત્રક ભરવાનો સમય પૂરો થયો છે. પીએસઆઈ માટે 4,50,000 અને લોકરક્ષક માટે 9,83,000 અરજીઓ મળી છે. સ્નાતક અને ધોરણ 12ની પરીક્ષાઓના પરિણામ આવ્યા બાદ ફરી અરજીપત્રક ભરી શકાશે, તેમ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું. શિક્ષક તથા પીએસઆઈ ભરતીના અરજીપત્રકો સ્વીકારવાની તારીખ 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી હતી. ફી ભરવાની છેલ્લી તારીખ 7 મે હતી. ત્યાર પછી તરત જ ઉનાળો અને ચોમાસું આવતું હોવાનું ધ્યાનમાં રાખીને આપણે એની જે શારીરિક કસોટી છે ચોમાસા પછી લેવાના છીએ. કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે અમે 12માની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય, જે ફરીવાર અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારોને મળશે. તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે અરજી કરવાની તક આપવામાં આવશે. સુરેન્દ્રનગર ખાતે રાગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આવેલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી સુરેન્દ્રનગરના બ્રહ્મ સંગીત સંસ્થાન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્ય રજૂ કરાયા હતા. નૃત્ય ભારતી સંસ્થા દ્વારા નૃત્ય રજૂ કરાઈ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. બાદમાં ડોક્ટર ભગવતી પ્રસાદે રાગ કલ્યાણમાં શ્રુપદ ગાયન રજૂ કર્યું હતું. દીપલ મહેતાએ રાગ દુર્ગા અને પીલુમાં વાંસળી વાદન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાંથી વનરક્ષકની લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો માટે નિઃશુલ્ક રીતે તાલીમ આપવામાં આવી રહી છે. વનરક્ષકની લેખિત પરીક્ષામાં પાસ થયેલ યુવાનોને કોલેજ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે છેલ્લા 2 મહિનાથી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સામાજિક કાર્યકરો અને વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર નજીક બાબા વાગસર દેવસ્થાનની તળેટીમાંથી આજે વહેલી સવારે ડુંગર ચઢાણ ઉતરાણ તાલીમાર્થીઓને કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રકૃતિના સંરક્ષણ તથા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન જેવા મુદ્દાઓને આવરીને 140થી વધુ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું છે. અમદાવાદમાં મોડી સાંજે ભારે વાવાઝોડા બાદ આવેલા વરસાદને કારણે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ મોડી શરૂ થઈ શકે તેમ છે. મેચના અડધો કલાક અગાઉ ટોસ ઉછાળવામાં આવે છે, પરંતુ વરસાદને પગલે હવે ટોસ પણ મોડો ઉછાળવામાં આવશે. બીજી તરફ વરસાદને કારણે પીચ પર કવર ઢાંકી દેવામાં આવ્યા છે. ખેલ મહાકુંભ બીજા તબક્કાની રાજ્યકક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધા આગામી 15થી 20મી મે સુધી દાંડી ખાતે યોજાશે. વલસાડ તાલુકાના દાંડી ખાતે યોજાનાર આ સ્પર્ધામાં દરેક ઝોનમાંથી ઉત્તીર્ણ થયેલી બંને ટીમને મોકલવાની રહેશે. ભાઈઓ માટેની ઓપન એજ સ્પર્ધા 15મી મે, જ્યારે બહેનો માટેની સ્પર્ધા 18મી મે રમાશે. ગાંધીનગરમાં આવેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુ ખાતે મેન્ટરિંગ બિયોન્ડ એઆઈ પુસ્તકનું વિમોચન કરાયું હતું. ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે એનએફએસયુના કુલપતિ ડોક્ટર જે.એમ. વ્યાસે એનએફએસયુના જ 2 પ્રોફેસરો એસ આયંગર અને પ્રોફેસર ડોક્ટર નવીન કુમાર ચૌધરી દ્વારા સહલિખિત પુસ્તક મેન્ટરિંગ બિયોન્ડ એઆઈનું આજે વિમોચન કર્યું હતું. સાથે જ ડોક્ટર વ્યાસે એનએફએસયુના ગાંધીનગર કેમ્પસ સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ઇન સાયબર સિક્યોરિટીઝના વર્ચ્યુઅલાઇઝેશન વિડીયોનું પણ અનાવરણ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વરસાદ, ઠેર ઠેર કરા સાથે વરસાદને કારણે વ્યાપક નુકસાન. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત, વાવાઝોડાને પગલે કેરીઓ ખરી પડી. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે અગમચેતી જાહેર. સીબીએસઈના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયનું ધોરણ 12નું 98.9 અને ધોરણ 10નું 99.2% પરિણામ. અને અમદાવાદમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં વરસાદનું વિઘ્ન, વરસાદને કારણે ટોસ મોડો ઉછાળાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.